જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો, કાલે આપણે અજમો વાઢ્યો હતો, એ તમે જોઈ લો કે આટલો અજમો આપણે વાઢ્યો હતો કાલ, બરાબર. અંદર જે આ ગંધાતું આવે કડવું એ બહુ જ છે, એટલે વાઢતે બહુ વાર થાય છે, બરાબર. અને આજ જેટલો અજમો વઢાય છે એ હું તમને વઢાઈ રહે બપોરે પછી હું તમને બતાવ્યો, બરાબર. તો જોડે રહેજો અમારા વ્લોગ વિડીયોમાં. અને અજમો વાઢી અને પછી આજ પાછું બપોરે નોકરી જવાનું છે, અને એની પહેલાં કદાચ પપ્પાને ટિફિન આલવા જવાનું થાય તો આપણે ટિફિન આલતા આવીશું, બરાબર. તો આજનું રૂટીન કઈ રીતનું રહે એ જોવા માટે તમે જોડે રહેજો વ્લોગમાં. આપણે વ્લોગ કન્ટિન્યુ રાખશું, બરાબર. તો મિત્રો, આપણે ઘરે આવી ગયા છીએ અને પૈસા લઈ લીધા છે, બરાબર. અને હવે સુજલને મૂકીએ દુકાન, એ લેતા આવે, બરાબર. સુજલ જો 2 સેવ મમરા, હા 2 રટલામી સેવ અને 2 ચણા દાળ. રેડી? જોઉં તા તું તો જોઈ તો એ આવી એટલે લઈ અને પછી જઈએ આપણે ક્ષેત્રમાં, બરાબર. તો સુજલને આવી ગયા અહીં પડીકા લઈ જોઈ લો, બરાબર. લાવ પૈસા કેટલા વધ્યા? છૂટા છૂટા લઈને બાર 70 આલ્યા છૂટા છૂટા બતાતા એવું છે. એ આ બછડી રે કોને એકડી નહીં આવડતી કના આવડો એકડી નહીં આવડતી. આરે કે જો ફોમાઈ 70 જાય તો ચલા બધા 30 નહીં આરે કે ફોમાઈ 70 80 90 આ હો જાય તો ચલા બધા કેટલા 90 80 ફોમાઈ તો શું ના આવડે 70 ના આવડે ફોમાંથી 80 90 જોઈ જ નહીં. એ તો કહું તને મોને આરે કે મને એકડી નહીં આવડતી એ કોને તો આવડે તને નહીં આવડતી. 80 90 તો 170 થાય, પછી ફોમાંથી 170 કેવી રીતે જોઈ? -70 થાય તાણ. તો મિત્રો, વાગ્યા છે 10:15 અને તાપ બહુ પડવા માંડ્યો હોય, બરાબર. અને જેટલું વાઢ્યું હોય તમે જોઈ લ્યો, બરાબર. એ હોમ મેં ખૂણો પટાયો અને આ બાજુ બધું પટાઈ દીધું હોય. અને હવે આટલું ખાલી બાકી છે, એટલે કાલે લગભગ ક્ષેત્ર પટી જાય, બરાબર. 3 દાડા થયા વાળતા, અંદર કડવું હતું એના લીધે થોડીક વાર થઈ છે, નકર બાકી તો 2 દિવસમાં પટી જોત. અને આ અજમાની વચ્ચે વરિયાળીને ડોકો ઉજ્યો હતો, તે આપણે કાપીને લઈ લીધો ઘેર ખાવા માટે, બરાબર. તો હવે ઘરે જઈએ અને નાહી અને પછી થોડી વાર બેસી આરામ કરી અને પછી જઈએ ગલ્લે ટિફિન આલવા અને પછી ખાઈને નોકરી, બરાબર. તો મિત્રો, વાગ્યા છે 1:55 અને હું નોકરી જવા માટે રેડી થઈ ગયો છું, બરાબર. તો હું જવો નોકરી, અને આજ નોકરી પર એક ભારે મેન્ટેનન્સ ચાલુ છે, બરાબર. એટલે જો કટ લેવાનો મેળ આવશે તો લેવું, નકર નક્કી નહીં, કારણ કે આજ બધી આખી જે ટીમ છે અમારા કંપનીની આખી ટીમ પણ હાજર છે, બરાબર. તો મેળ આવશે તો શૂટિંગ કરશું, નકર પછી હજી ઘરે આવીને વ્લોગ કન્ટિન્યુ કરીશું, બરાબર. તો જોડે રહેજો વ્લોગમાં. તો મિત્રો, હું નોકરી આવતો હતો અને વચ્ચે રાણાજીની નોકરી જ નહીં, પણ 4 વાગે થોડું કામ હતું એટલે સાહેબોને બોલાયા હતા. તો રાણાજીને હું 2 જણા નોકરી અંગાત આવી ગયા છીએ, અને કાયદેસર નોકરી હું અને હજુ 2 જણા છીએ. અને હવે પેલા 2 જણા ઘેર જોઈ છે કે શું કરે છે ખબર નહીં, તો જોઈ લઈએ હવે, બરોબર. અને પેલી બાજુ હંસરાજ તરબૂચ ખાય છે. બદનામ કરવા નહીં આવ્યો. તો મિત્રો, આપણે સાઈડ ઉપર આવી જઈએ છીએ અને આજ સાઈડ ઉપર કોઈ નવું છે, તમે જોઈ લ્યો. આ બાજુ શું કાપો તમે? સફરજન છે, દ્રાક્ષ છે, દાડમ છે, મોસંબી છે, બરોબર. અને આ બાજુ તરબૂચ જેવો જથ્થો તરબૂચ કાપે હે, જોઈ લ્યો. તરબૂચ જોન કાપું છું તમે. શું બનાવવાનું તૈયારી એવું ભાઈ? આ જ્યુસ બનાવીએ. જ્યુસ? એવું હમણાં ગરમી પડે ને, હા. આ ગરમીનો પીજે ખાલી એવું માથા ગરમી ચડી જાય ને, હા. એ આ જ્યુસ પીશે ને ગરમી તરત ઉતરી જશે. ધોળા લાગી યાર ખરેખર. ચમ ખબર હે? આ દરવાજો તમે થોડો ખુલ્લો હોય ને એટલે. હા લે હવે કમ્પ્લીટ. તો એ પૂર બને એટલે બતાવીશું. હા હા નહીં બતાય એકો. ચમ પેલું મશીન ખોલી બધું બતાવતા ચીવ મશીન આપો બે ના એમાં ના જવાય. જવા કશું નહીં. મશીનમાં આપણે કેમેરો અલાઉડ નહીં, ઉતરતા હોતો ના હોય. બરાબર. તો આ બધા મસ્તી સડ્યા, મશીનમાં કેમેરો અલાઉડ નહીં અને મશીનમાં જવાનું કી છે, બરાબર. હાયરા માણસે મને નોકરીથી ઘેર ઘડાવ ફરી ગયા છે, બરાબર. શું કીધું? કમ્પ્લેન નોંધાઈ નહીં એટલે 8 ઓપરેટર 4 વાગે ભેળા તો હા
રિઝાઇન ને તો સારું થાય જે થાય સારું થાય. હા નોકરી આવ્યો મારા નોકરી છે એટલે હું આવ્યો છું બાકી 4 વાગે આવો બીજું કઈ નહીં રોણાજી લેતા હશું બરોબર તો જોડે રહો બ્લોગમાં. તો મિત્રો અમે આવી ગયા છીએ સુદામા કાઠિયાવાડીમાં અને હંસરાજ ઓર્ડર આલે છે એટલે વધારે ના ખાતો લખાય ફટાફટ. ચાલી રોટલી 2 સેવ ટોમેટા 2 ચણા મસાલા 2 સેવ ટોમેટા 2 ચણા મસાલા 1 રાયતું દહીં ચાલી રોટલી કરી ચણા મસાલા 2 ચણા મસાલા અને 10 પીસ બસ આટલી દાદી દાદી ના લખાવા લખાઈ ગયું હા રાત જો ખાલી આવે નહીં હા પાર્સલ આવે નહીં રાત જો. તો મિત્રો આપણો ઓર્ડર આવી ગયો હે અને હંસરાજે ઓર્ડર રિસીવ કરી લીધો હે બરોબર. આપણે નહીં ખાવાનું કમ્પ્લીટ બિલ આવી ગયું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરજો. ઓહ તો મિત્રો હું હંસરાજ બેરણા હવે ઓર્ડર લઈ અને જઈએ છીએ પંપે જે આપણે ટીમ આવી ટાઈમ કેટલા વાગ્યા લગભગ 3 વાગ્યા 3 ના ઉપર થઈ 3 હવા 3 થયા છીએ અને આપણે જે ટીમ આવી છે મશીન હમ કરવા માટે એમના માટે જમવાનું લેવા આવ્યા હતા કારણ કે હંસરાજને ખાવાના છે ને અમે તો ઘેરથી 2 વાગ્યા એટલે અમે જમીને આવ્યા હતા એટલે અમે અમારે જમવાનું નહીં પણ હંસરાજને હવારના નોકરી આજ ઘેર જવા દીધા નહીં અને નોકરી પટી ગઈ તો એટલે એને જમવાનું બાકી છે તો જઈએ પણ ખાઈને હેડતા થઈ જવાનું બોલ્યા વગર એવું કહેવાય નહીં રહેવાનું. તો જઈએ પંપ ઉપર ડાયરેક્ટ. આ વસંતભાઈ ના છે અમારા વર્ષિત જે ચેનલ ખુદ પોતે ચલાવી રહ્યા ઓનર ઓનર એ આ હાલ આજ નોકરી કરી આ ઇમરજન્સી વાલ ખોલવા આવ્યા હી ને બહુ હાર્ડ છે પણ જીમ કરી એટલે એમ કોઈ હું એકલો ખોલી દે બોડી બતાવી હી મને એવું તો બોલ્યો જ નહીં. મને ગટ લાવે પણ મને હવાલ અડવા ના પાડી મને કીધું લોગ બનાય હું ખોલી નાખું એવું કોઈ હી હાથે કરી વ્લોગ મારશે પોતે ચાલુ કરે તો મારશે વ્લોગ પણ એવું કોઈ કશું હતું નહીં ખોલી દો આ અને હારે મારું પંપનું લોકેશન છે જોયેલું અમે દરરોજ જોબ કરીએ અમારી. તો મિત્રો વાગ્યા છીએ 4:30 અને 2 વાગે નોકરીથી અમે છોડાઈ જતા પણ એની ઈચ્છા એવી હતી કે અમે આજ રહીએ 4-4:30 વાગે સુધી તો આ તો વાગ્યા છીએ 4:30 બરાબર અને તો જસો રોટલા ખવડાવવાની કે છે ના રોટલા તો ખાઈ હાલ જ બરાબર. તો હવે તમારે નહીં રહેવું એમ ને. જય માતાજી. જય માતાજી. આટલું ઓવર ટાઈમ કણાય ઓવર ટાઈમ નું કોઈ મળતું નહીં ઓમો. હા ગાડી ને અમન મજા આવી પણ ટાઈમ જતો રહ્યો અમારે. હવે તો ફિલ્ટર ને ફિલ્ટર વખાવો હવે ના રેવાય. તમે રે અમન બહુ ગમ્યું. અમન બહુ ગમ્યું તમે રહ્યા માતાજી ના બસ એ ભાઈ અર્જુનભાઈ આપણા વિડીયોમાં જ ઓછા આવ્યા છે આ તારનો હંસરાજને મેં વિડીયો લીધો છે પણ આર્યો તો થોડા કોમમાં બરાબર ખરેખર બહુ મહેનતુ માણસ છે યાર બે આ જ બેને વસૂલ કરી નાખ્યું સાબિત કરી નાખ્યું કે ખરેખર 4:30 બરાબર. એમાં 2 કલાક બેઠા હતા કારણ કે 8 થી 10 વાગે મેં ચાલુ થયું એટલે 10 વાગે સ્ટાર્ટ થયું હતું એટલે આ 2 કલાક ગણાઈ ગયા ચેડે વધારે 2 કલાક રહ્યા જ બરોબર. જય માતાજી. જય શ્રી રામ. જય હનુમાન. બરોબર. તો હવે એના ઘેર જાય અને અમારે ઘેર જવાનું છે 8 વાગે તો આપણે વ્લોગ કન્ટિન્યુ રાખીશું જોડે રહેજો વ્લોગમાં. તો મિત્રો વાગ્યા છે 4:45 અને આ બાજુ જોઈ લો તમે આ અમારા ટેકનિશિયન સાહેબ છે વિક્રમભાઈ ખેરાલુ અને હવારના કામ કરતા હતા 10 વાગ્યાના આવીને એટલે હવે થાક્યા છે અને આ બાજુ વિપુલભાઈ વાઘેલા બરાબર એમને મેન્ટેનન્સ કર્યું પણ એમને બીજું બધું એમ કે ફ્રૂટ સલાડ બનાવ્યું બહુ મહેનત કરીએ એમને બેઠા બરાબર અને હવે જવાનું કામ કરવા અમે અમે આ રાણાજી રહ્યા એને હું સ્પેશિયલ ઘેરથી લેતા લેવા આવ્યો હતો ને મીટિંગ છે મીટિંગ નોકરીની બરાબર. તો હવે મીટિંગમાં તો મીટિંગ તો હું તમને વિડીયો નહીં બતાવી કહું કારણ કે મશીનની અંદર છે લગભગ લવા આપણે અને આ બાજુ આવી જાય ગોવિંદભાઈ
અને એની મહેનત તો તમને દેખાતી જ હશે, જોઈ લો. ખરેખર બહુ મહેનત કરે છે અને બહુ મસ્ત માણસ છે એમ ટેકનિશિયન સાહેબ, બરાબર. અને આને બહુ મહેનત કરી છે. હા हिंदी बोले, हिंदी. ठीक है भाई साहब, हाँ उनकी दूसरा भी चैनल है ना, वो क्या HK एसके ऑफिशियल पाटन. उसमें नहीं बता रहे थे वो करण सर, हाँ वो बोल रहे थे ना कि कुर्सी तोड़ दिया था. हाँ आपने तोड़ा था. हाँ, ये कोई भाई સહી હે બરોબર. તો આપણે બ્લોગ કન્ટિન્યુ રાખશું, જેટલી ઘડા ઘેર નહીં જઈએ એટલા ઘડી. તો મિત્રો હવે આપણી ડ્યુટી પૂરી થઈ ગઈ છે. વાગવામાં વાગ્યા છે 8:15 અને આ બાદ તમે જોઈ લો રોણોજી આવી ગયા છે નોકરી, બરાબર. અને હવે નાઇટમાં છે રોણોજી અને જશો 2 જણા. રોણાજી બપોરના એમ કે બપોરના નોકરી નહીં, હા ખાલી ફરવા આવ્યા હતા. ફરવાની મીટિંગમાં લણવાના હતા, લણવા મીટિંગ કેન્સલ થઈ, એ લણવા ગયા હતા, જઈને બરાબર. તો આપણે ડ્યુટી પૂરી થઈ, મેન્ટેનન્સ હજુ ચાલુ જ છે. હજુ લગભગ 1 કાલનો દિવસ થશે નહીં, કારણ કે મટીરિયલ આવ્યું નહીં. તો મિત્રો હવે જઈએ આપણે ઘરે અને ઘરે ખાઈ અને પછી આપણે બ્લોગનો એન્ડ કરીશું, બરાબર. તો મિત્રો વાગોમાં વાગ્યા છે 9:20, બરાબર. અને આપણે જમી લીધું છે. તો તમામ ચાહક મિત્રોને ગુડ નાઇટ. આપણે આપણા બ્લોગનો એન્ડ કરીએ છીએ. તો મળશો નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી. અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને HK બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.